સુરતના ખટોદરા વિસ્તારમાં ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણ્યાઓએ 15 જેટલી શ્રીજીની મૂર્તિઓને ખંડિત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સુરત શહેરના યુનિક હોસ્પિટલ પાસે આવેલા ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણ્યા શખ્સે 15 જેટલી ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈ સ્થાનિક સાથે ગણેશ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો. આજ રોજ 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે રામનવમી દેવનાથ કરીને મૂર્તિકાર છે, જો યુનિક હોસ્પિટલની બાજુમાં પોતે મૂર્તિઓ બનાવે છે અને પોતાનું મૂર્તિ બનાવવાનું પંડાલ લગાવેલું છે. અમને પોલીસને જાણ કરી કે પોતાના પંડાલની અંદર 200 જેવી મૂર્તિઓ, એમાંથી 10 થી 12 મૂર્તિઓના આંગળીઓ તૂટેલી છે અને થોડી હથેળીઓને પણ નુકસાન થયેલું જાણવા મળ્યું છે. આ માહિતી આધારે પોલીસ એન્ડ ડિસ્ટ્રિક્ટ ત્યાં તપાસ કરતા તો જણાવતા હોય છે છેલ્લા 3 મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવ્યો છે અને ભેજના વાતાવરણ માટીની મૂર્તિઓ પર્ટિક્યુલર 3 ફૂટથી 4-5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે અને પોતાના 20 કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન. હવે એ દરમિયાન ક્યારે બનાવવાનો એ ખ્યાલ નથી અથવા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક ગોઠવેલ ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે. તો એક શક્યતા એવી રહેલ છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિના હાથ કે બીજી વસ્તુ લાગી જવાથી આંગળીનો ભાગ તૂટી જવાની શક્યતા છે. તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય, કોઈનો હાથ અડવાથી બાળકો સાથે જોવા આવતા હોય માટીની મૂર્તિ તો ઇઝીલી તૂટી જવાની શક્યતા. આંગળીનો ભાગ છે જે સૌથી સોફ્ટ ભાગ હોય છે એ ભાગ જ તૂટેલો છે, એની પણ શક્યતા નકારી ના શકાય. છતાં પણ પોલીસે કોઈને ઇરાદાપૂર્વક તોડ્યું છે કેમ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છીએ. પણ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બહુ નજીક મૂર્તિઓ ગોઠવેલી છે અને હજારો લોકો મૂર્તિઓ લેવા આવતા હોય એ દરમિયાન એક અલગ ભાગમાં ટોટલ 12 થી 15 જેવી મૂર્તિઓ અને આંગળીઓનો ભાગ અને હથેળીના ભાગનું નાના મોટું નુકસાન થયેલું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.